ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં જામનગર રાજકોટ હાઈવે પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત થયું છે. તો મળતી માહિતી મુજબ ધ્રોલ પાસે જામનગર રાજકોટ હાઈવે પર આવેલા જાયવા નજીક આશુપુરા હોટલ પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિનું મોતથી ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. તો હાલ ઘટના સ્થળ પર 108 પહોંચી છે. તો એક બાળકીને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો તેઓનું મોત થતાં કુલ 3 મોતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ મૃતકો ધ્રોલ તાલુકાના ભેંસદગ ગામના હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.